ખંજન નૈન રૂપ રસમાતે. શ્રી સુરદાસજીનું ભૂતલ પર નું રચેલું અંતિમ પદ. શ્રી ગોવર્ધન નાથ કી જય. ખંજન નૈન રૂપ રસમાતે. શ્રી ઠાકોરજીના કમલદલ લોચન ચંચલ નયનની સુરદાસજીએ શું વાતો કરી છે, શું ઉપમાઓ આપી છે, શું વખાણ કર્યા છે. ઠાકોરજીના નયન તો એટલા સુંદર છે કે જેને શબ્દમાં બાંધવું કે એના વખાણ શબ્દોમાં કરવા અસંભવ છે. શ્રી સુરદાસજી કહી રહ્યા છે કે ખંજન નૈન રૂપ રસમાતે. ખંજન પક્ષીની ઉપમા આપી છે શ્રી ઠાકોરજીના નૈનને. ખંજન પક્ષી ખૂબ ચંચલ હોય છે અને એ પોતાની ચંચલતા માટે પ્રસિદ્ધ છે. તો શ્રી ઠાકોરજીના કમલદલ નયનને ખંજન સાથે, ખંજન પક્ષી સાથે સરખાવ્યા છે, ઉપમા આપી છે અને કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણના કમલ નયન ખંજન પક્ષી જેવા છે, જે શ્રી રાધાજીની રૂપ માધુરીના રસમાં, એ રસ નયનોથી પીવામાં મત છે, મદમસ્ત છે. જો અતિશય સુંદર કમલ નયન નિર્મલ એવં ચંચલ, અતિશય ચારુ વિમલ ચંચલ ये पल पिंजरान समाते. નિર્મલ એવં ચંચલ છે, એક ક્ષણ માટે પણ પલકો રૂપી પિંજરામાં શ્રી ઠાકોરજીના નયનો સમાતા નથી. શ્રી રાધિકા રાણીની રૂપ માધુરી પીવામાં, એમનું લાવણ્ય પીવામાં શ્રી ઠાકોરજીના નયનો ખૂબ ચંચલ બની રહ્યા છે અને રસ મસ્ત છે. બસે કહું સોઈ बात सखी कही रहे इहा की ही नाते. सोई संज्ञा देखती ओ राशि विकल उदास कलावे. વાહ, શું કહેવા માંગે છે. હે સખી, આ નેત્ર ક્યાંક ઓર જ જઈને વસ્યા છે, એટલે જ્યાં છે ત્યાં નથી. મનમાં શ્રી રાધિકાજીને યાદ કરી રહ્યા છે અથવા શ્રી રાધિકા રાની સામે છે તો એને અપલક નિહારી રહ્યા છે. તો અહીંયા કયા નાતે રહે છે? ચંચલ બનેલા આ નેત્રો સદા એવી સંજ્ઞા આપી છે કે શ્રી રાધિકા રાણીની રૂપ માધુરીને અનન્ય રૂપથી દેખી રહ્યા છે તથા વિકળ બની રહ્યા છે. ત્યાં સ્વામીજી નથી તો એ વિકળ બને છે અને મનમાં શ્રી સ્વામીજીના રૂપને જ યાદ કરે છે, શ્રી સ્વામીજીને યાદ કરે છે, એવા વિકળ બની રહ્યા છે. અને જ્યારે સ્વામીજી ત્યાં પધારેલા છે તો એટલા ચંચલ અને વિકળ બની રહ્યા છે કે સ્વામીજીના લાવણ્યને, એના ચહેરાને, એના નેત્રોને, એના શિંગારને નિરખી રહ્યા છે અને બધી જ કલાઓથી ઉદાસીન રહે છે. બીજી ઘણી બધી કલાઓ છે શ્રી ઠાકોરજીના નયનોમાં, પણ શ્રી ઠાકોરજી તો રાધિકા રાણીના એટલા દીવાના છે કે બીજી બધી કલાઓ ઉદાસીન થઈ જાય છે, એવું કહેવા માંગે છે. ઉડ ઉડ જાત નિકટ શ્રવણ કે સકી તાંટક ફંદાતે. સૂરદાસ અંજન ગુણ અટકે નતરુ કબે ઉડી જાતે. તાંટક, તાંટક એટલે કર્ણમાં પહેરવામાં આવતો એક શિંગાર, ઝુમકા રૂપી શિંગાર. તો કહેવા માંગે છે કે શ્રી કૃષ્ણના નેત્રો તિરછા થઈને, ઉડ ઉડ જાત નિકટ શ્રવણની કે, તિરછા થઈને ક્યાં સુધી આવી પહોંચ્યા છે? તો કે સ્વામીજીના કાનો સુધી પહોંચી ગયા છે. માનો ત્રાટક એટલે કુંડલોમાં, ફંદાતે એટલે ફસી ગયા હોય, આમ તેમ ન થઈ શક્યા હોય. એ શિંગારે, એ ઝુમકાએ, એ કુંડળે એને ફસાવી લીધા હોય સ્વામીજીના સુંદર કર્ણ અને એમાં સુંદર ત્રાટકે. શ્રી સુરદાસજી કહે છે કે શ્રી કૃષ્ણના નેત્ર કાજલની રેખાઓમાં, શ્રી કૃષ્ણએ કાજલ લગાવેલું છે તો એ રેખાઓમાં અટકી ગયા છે. નતરુ કબે ઉડી જાતે. સૂર્યદાસ અંજન ગુણ અટકે, એ આંજણની જે રેખાઓ કૃપા કટાક્ષથી ખેંચેલી છે એમાં અટકી ગયા છે, નહીં તો ક્યારના ઉડી જતા. એવી સુંદર ઉપમાઓ આપીને શ્રી ઠાકોરજીના ખૂબ સુંદર નેત્રને વર્ણવી અને આ અંતિમ પદ સુરદાસજીએ ભૂતલ પર રચ્યું છે.
સુરદાસજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કે આપ જેવી દીનતામાંથી રંચક અમને પણ આપજો, તો અમે પણ શ્રી ઠાકોરજીના એટલા કરોડમાં ભાગના રંચક પ્રિય થઈ જઈએ. અમારું તો કોઈ સામર્થ્ય નથી સુરદાસજી, પરંતુ આપની કૃપા થાય તો કાંઈ અસંભવ નથી. એવું સુંદર પદ. શ્રી ગોવર્ધન નાથ કી જય.